વ્યૂ લઈ લઈએ. ઓવરઓલ જે બજારે એક શરૂઆત બતાવી, અત્યારે 24,800ની ઉપર શરૂઆત બતાવી હતી, અત્યારે 5% આસપાસની મજબૂતી. બેંક નિફ્ટી 54,160ની આસપાસના એક લેવલ્સ જોઈ રહ્યા છે. કઈ રીતે એક વ્યૂ રાખી રહ્યા છો? આ શરૂઆત કઈ રીતે જોવી જોઈએ અને આગળ ઇન્ડેક્સ સ્પેસિફિક શું સ્ટ્રેટેજી હોવી જોઈએ? ઓવરઓલ આપણે જોઈએ તો ઓપન પોઝિટિવ થતા આપણને જોવા મળશે. હવે ઇન્ટરડે ફ્રન્ટ પર જે બ્રેકઆઉટ આપણને નિફ્ટીમાં જોવા મળે છે એ 24,830ના લેવલ પર બનતા આપણને જોવા મળે છે. 24,830ના ઉપર જેમ નીકળે છે ત્યારબાદ મને લાગે છે એનાથી નિફ્ટી 50 DMA જે રેઝિસ્ટન્સ છે 24,950ના આસપાસ ત્યાં સુધી જવાની જગ્યા બનાવી શકે છે. અને જે હિસાબથી આપણે જોશું તો અપસાઇડમાં 25,000ના સ્ટ્રાઇક પર હજી આપણે જોઈએ તો કોલરાઇઝિંગ પોઝિશન ઇન્ટેક્ટ છે, જેના લીધે આપણે જોઈએ છે કે અપસાઇડના લેવલ પર થોડુંક એવું સ્ટ્રગલ થતા આપણને જોવા મળી શકે છે ઇન્ડેક્સ સ્પેસિફિક ફ્રન્ટ માટે. બટ સ્ટોક સ્પેસિફિક ફ્રન્ટ માટે આપણે જોઈએ એનાથી પેટર્ન ફોર્મેશન સ્ટ્રોંગ બનેલી છે અને મને લાગે છે એનાથી મોમેન્ટમ કન્ટિન્યુ રહેવું જોઈએ એનાથી સ્ટોક સ્પેસિફિકમાં. નિફ્ટીમાં જે હિસાબથી આપણે જોઈએ તો ડાઉન સાઇડમાં જે સપોર્ટ લેવલ છે 24,370નો એનો જ્યાં સુધી બ્રેકડાઉન આવતું નથી ત્યાં સુધી એવું કંઈ મેજર નર્વસનેસ આપણને માર્કેટમાં જોવા નહીં મળે. આ એક જ વસ્તુ છે કે જે હિસાબથી આપણે જોશું તો જે હિસાબથી ઓપન ઇન્ટરેસ્ટની પોઝિશન છે એ અપસાઇડમાં શિફ્ટિંગ જ્યાં સુધી થતા પણ જોવા નથી મળી રહી કોલ રાઇટર્સની, ત્યાં સુધી આપણને નિફ્ટી આ 300-400 પોઈન્ટમાં રેન્જમાં ચાલતા આપણને જોવા મળી શકે છે. એ રીતે આપણે જોશું તો મને લાગે છે બેંક નિફ્ટી બી આપણે જોઈએ તો બેંક નિફ્ટી બી ઓલમોસ્ટ આપણે જોશું તો નિફ્ટીની પોઝિશન વધારે સારી લાગી રહી છે બેંક નિફ્ટી સામે. બટ બેંક નિફ્ટી છેલ્લા એક અઠવાડિયાના અંદર ડાઉન સાઇડમાં એક બેઝ બનાવ્યો છે જેનો આપણે જોઈએ તો એક બ્રેકડાઉન આવતા જોવા નથી મળ્યો. હવે બેંક નિફ્ટીના અપસાઇડમાં જે બ્રેકઆઉટ જોવા મળે છે એ 54,450નો એક બ્રેકઆઉટ જોવા મળે છે. 54,450ના ઉપર નીકળે છે ત્યારબાદ જ કન્ફર્મેશન મળશે બેંક નિફ્ટીમાં. સો મને લાગે છે એનાથી કોઈ ઇન્ડેક્સ સિલેક્ટ કરવું હોય તો નિફ્ટી વધારે ફેવરેબલ લાગી રહ્યું છે બેંક નિફ્ટી સામે. તો એક નિફ્ટી વધારે સ્ટ્રોંગ કમ્પેર ટુ બેંક નિફ્ટી. આ સિવાયના સેક્ટર પર નીરવજી મેટલ જુઓ, અત્યારે નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં જે મજબૂતી જોઈ રહ્યા છે, ઇનફેક્ટ નિફ્ટી ગેનર્સમાં JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો જેવા સ્ટોક્સ જે આપણને એક મજબૂતી બતાવી રહ્યા છે. આ સિવાય સેલ એક મજબૂતી, ત્યાં પણ આપણને JSPLના સ્ટોકમાં જે ખરીદદારી જોઈ રહ્યા છે. ઓવરઓલ જે એક મજબૂતી આપણને આ સેક્ટરમાં આવતી જોઈ રહ્યા છે. અમુક સ્ટોક્સ તો ઇનફેક્ટ આપણને વોલ્યુમ બેઝડ બાઇંગ પણ બતાવી રહ્યા છે, પરંતુ કઈ રીતે એક લોંગ ટર્મ માટે જોઈ રહ્યા છે મેટલ્સને? I think metalનો સિનારીઓ ઇમ્પ્રૂવ થઈ રહ્યો છે because the economic I think economic scenario તો is definitely good, but at the same time જે સ્ટીલ ઇન્ડસ્ટ્રી એ ખૂબ ડિસિપ્લિનથી કામ કર્યું છે, ઓપરેશનલ એફિશિયન્સી ઇઝ વેરી હાઈ, બેકવર્ડ ઇન્ટિગ્રેશન કર્યું છે, કન્સોલિડેશન કર્યું છે અને આઈ થિંક જે મેજર થ્રેટ હતું વોઝ ઓન અકાઉન્ટ ઓફ ડમ્પિંગ જે ચાઇના તરફથી આવી રહ્યું હતું કે વિયેતનામ, જાપાન એક્સેટ્રા ઓલ ધીસ કન્ટ્રીઝ તરફથી જે ડમ્પિંગનું સ્કેર હતું એ થોડું આઈ થિંક ઇઝ ગેટિંગ લેસર, કેમ કે ચાઇના હેઝ ઇન્ડિકેટેડ કે જે એમની જે સ્પેર કેપેસિટીઝ જે છે, જે અનવાયબલ કેપેસિટીઝ છે એમને બંધ કરશે. એટલે એક ડમ્પિંગનો જે સ્કેર છે એ થોડું ઓછું થશે અને આઈ થિંક એના કારણે જે ડોમેસ્ટિક સ્ટીલ બેનિફિટ ઇન્ડસ્ટ્રી છે એને ડેફિનેટલી બેનિફિટ થશે ગોઈંગ ફોરવર્ડ. અને ઇન ટર્મ્સ ઓફ ટેકનોલોજી ઓલ્સો ઇન્ડિયન સ્ટીલ પ્લાન્ટ્સ એ ખૂબ જ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે સ્ટેટ ઓફ ધી આર્ટ ટેકનોલોજીમાં. એટલે ગોઈંગ ફોરવર્ડ આઈ થિંક એમના રિયલાઇઝેશન આર ગોઈંગ ટુ ઇમ્પ્રૂવ અને પ્રોસ્પેક્ટ્સ આર લુકિંગ ગુડ. ઓવરઓલ એક વ્યૂ અને ઇન્ડસ્ટ્રીને લઈને એક સારી એક આગળ પણ તક જોઈ રહ્યા છે. ફંડામેન્ટલી પણ એક સ્ટ્રોંગ મેટલ કંપનીઓ પર એક ચર્ચા કરી. આ સિવાયના સ્ટોક પર એક વ્યૂ લઈએ. કિરણ, એનટીપીસીના ચાર્ટ્સ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અત્યારે 330ના ડેઝ હાઈ પર સ્ટોક ટ્રેડ થતું આપણને બતાવી રહ્યું છે. 0.5%થી વધુની ખરીદદારી એનટીપીસીમાં થઈ રહી છે. સેટઅપ કેવું છે? એનટીપીસીનો અગર આપણે ચાર્ટ પેટર્ન જોઈએ તો જે હિસાબે આપણે જોઈ રહ્યા છીએ એક નોર્મલ રેક્ટેંગલ પેટર્નની અંદર ટ્રેડ કરી છે. સ્ટોક બધી જ ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજીસના નીચે ટ્રેડ કરે છે અને એક સ્ટ્રોંગ સપોર્ટ એનો તમે જોશો તો 325ની આજુબાજુ છે. તો એક રિસ્કી બેટ લેવું હોય તો 325ના સ્ટોપ લોસની સાથે તમે લોંગ કરી શકો છો. જો 325નો લેવલ બ્રેક નહીં થાય તો ઉપરમાં ફરીથી 340 સુધીની એક રેલી આપણને આપી શકે એમ છે. તો રિસ્ક રિવોર્ડ રેશિયો 1:1 છે. ડેફિનેટલી અહીંયાથી લોંગ કરી શકાય છે વિથ સ્ટોપ લોસ ઓફ 325. 325 એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ અહીંયાથી એનટીપીસી માટે તમે રાખી શકો છો. ઇનિશિયલ ખરીદદારી જે સ્ટોક્સ બતાવી રહ્યા છે એમાંથી એક યુપીએલ છે. અમિત, યુપીએલમાં જોઈ રહ્યા છે મિડકેપના અમુક ગેઇનિંગ કાઉન્ટર્સમાંથી જોઈ રહ્યા છે. મજબૂતી છે સ્ટોક પર. અત્યારે પણ પ્રાઇસ પર નજર કરીએ તો 695ના લેવલ્સ બતાવી રહ્યું છે, એટલે 700ના ડેઝ હાઈ બનાવ્યા બાદ થોડું નીચે આવ્યું છે, પરંતુ કઈ રીતે જોઈ રહ્યા છો યુપીએલને?
તો આ બધી આપણે જોઈએ તો છેલ્લા 4 દિવસ અંદર અપસાઇડના લેવલથી ખાસો એનાથી ઘટાડો આવતો આપણને કાઉન્ટરમાં જોવા મળે છે. હવે અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 704ના ઉપર નીકળે છે. ત્યારબાદ પાછું એક કન્ફર્મેશન મળશે લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. શું હું કહીશ કે 704 ઉપર નીકળે ત્યારબાદ જ લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. ડાઉન સાઇડમાં જે સપોર્ટ બનતા અત્યારે કરન્ટલી આપણે વીકલી ફ્રન્ટથી જે જોવા મળે છે 685 નો છે. 685 નો એક મેજર સપોર્ટ બની રહ્યો છે. અગર એના નીચે આ કાઉન્ટર સ્ટેબલ થઈ જાય છે તો મને લાગે છે ત્યાંથી એક સપ્લાય જોવા મળી શકે છે. સો કરન્ટલી નો ટ્રેડ ઝોનમાં છે. 705ના ઉપર નીકળે તો લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. 685ના નીચે બ્રેકડાઉન આવે છે તો લોંગ્સમાંથી પોઝિશન હલકી કરવી જોઈએ. તો એક ઓવરઓલ ખાસ કરીને બનતો જોઈ રહ્યા છે QPL માટે. નીરવજી, આઈટી સેક્ટર માટે પણ એક ફોકસ માટે તમે જણાવ્યું હતું જ્યારે આપણે શરૂઆતમાં ચર્ચા કરી ત્યારે. આજે આપણે જોઈ રહ્યા છીએ નિફ્ટી આઈટી જે એક શરૂઆત બતાવી છે ઇન્ડેક્સે એ આપણને એક મજબૂત અત્યારે પણ જોઈ રહ્યા છે કે 34,670ના લેવલ્સ પર જે છે આમ તો ઉપલા લેવલ્સ બનાવ્યા બાદ થોડું એક પ્રોફિટ બુકિંગ પણ આવ્યું છે, પરંતુ એક લોંગ ટર્મ માટે મિડ કેપ લાર્જ કેપ આઈટી કંપનીઓ પર ચર્ચા કરીએ. આપ કઈ રીતે જોઈ રહ્યા છો ફંડામેન્ટલ્સ? I think જે IT સેક્ટરના ફોર્ચ્યુન્સ છે that are linked to that of the overseas markets. એટલે ગ્લોબલ માર્કેટ્સ કેવી રીતે પરફોર્મ કરે છે, એસ્પેશિયલી ધ US માર્કેટ્સ, એમની ક્લાયન્ટ સ્પેન્ડિંગ ઓન IT બજેટ્સ, હાઉ ધે પેન આઉટ, એના ઉપર ઘણા હદ સુધી ડિપેન્ડ કરે છે. અને આપણે જોયું છે ઇન ધ રિસન્ટ પાસ્ટ જે IT સ્પેન્ડિંગ છે એ થોડી on the lower side છે. એટલે I think most of the IT companies has been impacted અને IT sectorનો scenario has also been impacted. Valuations also have been impacted because of these developments. In the near term, I don't see any major change સિવાય કે if there is a drastic rate cut in the US અને એના કારણે the spending starts picking up again, તો I think જે સેક્ટરના fortunes છે they can turn around. But at least not in the near term. It will take some time. Recovery is definitely going to take some time. એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે ઓવરઓલ એક આઈટી માટે. કિરણ, ભારત ફોર્જ અત્યારે 2% આસપાસથી મજબૂતી આ સ્ટોક પણ અત્યારે ડેઝ હાઈ પર ટ્રેડ થતો આપણને બતાવી રહ્યો છે. કઈ રીતે આપ સલાહ આપશો ભારત ફોર્જ માટે? ઓવરઓલ અગર તમે ઓટો જોશો તો ઓટોમાં એક સારી એવી રિકવરી આપણને નીચેના લેવલથી દેખાય છે. ભારત ફોર્જ વન ઓફ રિમેનિંગ ધ અંડરપરફોર્મ કાઉન્ટર, કારણ કે એમાં યુએસને લઈને ઘણી બધી ન્યૂઝ જે આવતી હોય છે એમાં ડાયરેક્ટ ઇમ્પેક્ટ હોય છે. અત્યારે તમે જોશો તો ઇન્ટ્રાડે ચાર્ટ્સ ઉપર એક રાઉન્ડિંગ બોટમ પેટર્ન જરૂરથી આપણને દેખાય છે. ડેલી ચાર્ટ ઉપર ઘણા દિવસ પછી 20 દિવસની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. સો એક વખત લોંગ કરવું હોય તો કરી શકાય છે. પોઝિશનલ સ્ટોપ લોસ તમે 1100નો યા તો 1100ની નીચેનો મેન્ટેન કરો. જો એ લેવલ બ્રેક નહીં થાય તો દેર આર હાઈ ચાન્સીસ કે આપણને 1200 પ્લસના લેવલ ભારત ફોર્જમાં દેખાઈ શકે એમ છે. તો ડેફિનેટલી લોંગ કરી શકીએ છે, પરંતુ એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ આપણે 1100ની નીચેનો મેન્ટેન કરવાનો રહેશે. 1100ની નીચેનો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખી શકો છો ભારત ફોર્જ માટે. અમિત, GMDC ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ આ સ્ટોક જુઓ, અત્યારે જે વોલ્યુમ બેઝડ બાઇંગ છે 3.5%ની મજબૂતી સ્ટોક બતાવી રહ્યું છે. આજે ઇનફેક્ટ એક 52 વીક્સ હાઈ બન્યા અને 5 સેશનમાં ઇનફેક્ટ 22%ના પોઝિટિવ રિટર્ન્સ GMDCમાં આપણને જોવા મળ્યા છે. કઈ રીતે અહીંયા સલાહ રહેશે આપની અમિત? આપણે જોઈએ તો કાઉન્ટર અત્યારે આપણે જોશું તો શોર્ટ ટર્મ ટ્રેડિંગના હિસાબથી અત્યારે ફેવરેબલ નથી લાગી રહ્યો. જે હિસાબથી આપણે જોઈએ તો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ ઝોનમાં નથી. 480નો ડાઉન સાઇડમાં ડાયરેક્ટલી સપોર્ટ બનતા પણ જોવા મળે છે. બટ લોંગ ટર્મ સેટઅપ આપણે જોઈએ તો એનાથી ક્વાર્ટરલી ચાર્ટના હિસાબથી ફ્લેગ પેટર્ન ફોર્મેશનનું બ્રેકઆઉટ આવતા પણ જોવા મળે છે. અને ફિબોનાકીના હિસાબથી આપણે જોઈએ તો અપસાઇડમાં જે પહેલું રેઝિસ્ટન્સ બનતા પણ જોવા મળે છે 610ના લેવલ પર બનતા પણ જોવા મળે છે. સો હું કહીશ કે એનાથી બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખો. જેના આગળ બી એક મિડ ટર્મ યા લોંગ ટર્મ વ્યૂના હિસાબથી પોઝિશન છે તો હું કહીશ કે હોલ્ડ રાખી રાખો. ઓવરઓલ સેટઅપ લોંગ ટર્મ માટે પોઝિટિવ લાગી રહ્યો છે. હોલ્ડ રાખી શકો છો અહીંયાથી, શોર્ટ ટર્મ માટે નહીં પરંતુ એક હોલ્ડ કરી શકો છો અહીંયાથી. એક સારા રિટર્ન્સ GMDC આપી શકે છે. નીરવજી, ઇન્સ્યોરન્સ સ્પેસ અત્યારે નિફ્ટીમાં સૌથી વધારે ઘટી રહ્યું છે SBI લાઈફ અને HDFC લાઈફ. આપણે જાણીએ છીએ કે જે GST રિફોર્મમાં જે કંપનીઓ માટે જે અહીંયાથી ઇન્સ્યોરન્સ માટે એક એક્ઝેમ્પશન અહીંયાથી આપણને જોવા મળ્યું છે નેગેટિવ છે. ત્યારથી જોઈએ તો કંપનીઓ દીવાબુપા અત્યારે તો એક ઘટાડો છે. સ્ટાર હેલ્થમાં, LIC, ICICI પ્રુડેન્શિયલ, ICICI લોમ્બાર્ડ ત્યાં પણ અત્યારે ઘટાડો જોઈ રહ્યા છે. પરંતુ એક લોંગ ટર્મ માટે વ્યૂ લઈ લઈએ, કઈ રીતે આ અનાઉન્સમેન્ટ જોઈ રહ્યા છો કંપનીઓ માટે ઇન્સ્યોરન્સ પર? અનાઉન્સમેન્ટ પોઝિટિવ છે અને આઈ થિંક ગોઈંગ ફોરવર્ડ ઇન્સ્યોરન્સ પેનેટ્રેશન જે છે એ ઇન્ડિયામાં ડેફિનેટલી વધવાનું છે. Because it's an absolute necessity considering the fact કે healthcare costs have been going up. અને huge opportunity છે, તો I think it will be tapped by all these players and there is going to be very tough competition, but I think the frontline players જે છે are definitely going to benefit. એટલે medium to long term prospects appear to be quite strong.
મીડિયમ ટુ લોંગ ટર્મ એક વ્યૂ અહીંયાથી એક સ્ટ્રોંગ સ્પેસ પર ઇન્સ્યોરન્સ પર બનતો જોઈ રહ્યા છે. કિરણ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ગ્રાસિમ બંને અત્યારે વધી રહ્યા છે નિફ્ટીમાં. 12,670 પર કારોબાર લગભગ ડેઝ હાઈ આસપાસ છે આપણને કારોબાર અલ્ટ્રાટેક સિમેન્ટમાં. ગ્રાસિમ પણ જોઈ રહ્યા છે એક મજબૂતી અહીંયા અત્યારે 2815ના લેવલ્સ બતાવી રહ્યું છે. કઈ રીતે આ બંને સિમેન્ટ કંપનીઓને આપ જોઈ રહ્યા છો કિરણ? ઓવરઓલ અગર આપણે સિમેન્ટ કાઉન્ટરની વાત કરીએ તો ડેફિનેટલી મારા હિસાબથી અહીંયાથી એક સારી એવી અપસ્વિંગ આવી શકે એમ છે, કારણ કે જે રીતે હવે મોન્સૂન એન્ડ થશે એટલે પછી રિયલ એસ્ટેટ ની જે એક્ટિવિટીઝ છે સ્ટાર્ટ થશે, સો એને ધ્યાનમાં રાખીને ડેફિનેટલી સિમેન્ટની અંદર એક અપસ્વિંગ આવી શકે એમ છે. તો અમારા જે પ્રિફર્ડ પિક છે એમાં ગ્રાસિમ જ છે. સો ગ્રાસિમ તમે જોશો તો ઘણા સમયથી એક ટાઈમ કન્સોલિડેશન ઝોનની અંદર હતો. તમે જોયું હશે તો જુલાઈ 2024થી કાઉન્ટર કન્ટિન્યુઅસલી એક ફોલિંગ ચેનલની અંદર હતો. આ વખતે માર્ચ 2025ની આજુબાજુ ડબલ બોટમ પેટર્ન બ્રેકઆઉટ સાથે સાથે ફોલિંગ ચેનલ પેટર્ન બ્રેકઆઉટ આપણને 2500ના લેવલની આજુબાજુ જોવા મળ્યું અને ત્યાંથી કન્ટિન્યુઅસલી એક હાયર ટોપ હાયર બોટમ પેટર્નની અંદર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે ગ્રાસિમનો સ્ટોક પ્રાઇસ. તો અત્યારે કરંટ માર્કેટ પ્રાઇસથી ગ્રાસિમ લોંગ કરવું હોય તો કરી શકાય છે. 2750નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખો. જો 2750ના લેવલ બ્રેક નહીં થાય તો દેર આર વેરી હાઈ ચાન્સીસ કે આપણને 3000 સુધીના લેવલ્સ આવનારા ફર્સ્ટ ક્વાર્ટરની અંદર જોવા મળી શકશે. તો ડેફિનેટલી ગ્રાસિમ કરંટ માર્કેટ પ્રાઇસથી લોંગ કરી શકાય છે. સત્ય